ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પસાર થયું। હવે અશાંત વિસ્તાર ઓળખાશે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે। સુધારા વિધેયક બદલ સુરતના લોકોએ આભાર માન્યો સરકારનો। નિર્દિષ્ટ વિસ્તારમાં મિલકત ગીરવે મૂકી સરળતાથી લોન મેળવી શકાશે। ગેરકાયદે મિલકત ટ્રાન્સફર અટકાવવા માટે કલેક્ટરને સુઓ મોટોની પણ સત્તા મળી રહેશે। મિલકતના સોદાઓની તપાસમાં કલેક્ટર એસઆઈટીની પણ મદદ લેશે। મિલકતનું અનૈચ્છિક સ્થળાંતર અટકાવી માલિકોના હિતોનું રક્ષણ થશે। મિલકત વેચનાર પર કોઈ દબાણ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે। સાથે જ ગેરકાયદે મિલકત પચાવી પાડનારા તત્વોને કડક સજા અને દંડની પણ જોગવાઈ રહેલી છે। અગાઉ ફોર્મલ ઇન્ક્વાયરી કરવાની હતી, એ ફોર્મલ ઇન્ક્વાયરીમાં નારાજ પક્ષકારને સાંભળવા કે નહીં તે બાબતે પ્રશ્ન હતો। હવે કલેક્ટરશ્રીએ નારાજ પક્ષકારને કાયદાના ઓથા હેઠળ ફરજિયાત સાંભળવા પડશે અને કલેક્ટરશ્રીની કચેરીમાં આ કેસની સુનાવણી થાય તો કાયદામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે નારાજ પક્ષકારની રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી અને આ વિસ્તારમાં કોઈપણ જાતનું કોમી વૈમનસ્ય પેદા ન થાય, તણાવ ન પેદા થાય એવી ખાતરી થાય તો જ મિલકત તબદીલી અરજ મંજૂર કરવી, નહીં તો ના કરવી, આવું કાયદામાં હવે સ્પષ્ટપણે કાયદાની અંદર સૂચન આપેલું છે। એમાં નારાજ વ્યક્તિ તરીકે એક સલાહકાર સમિતિ નિમી છે। મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપ્યા છે। આવા મજબૂત આ કાયદાને બનાવવા માટે ગુજરાત સરકારે જુદી જુદી સુધારા આ બિલમાં લાવ્યા છે।